સવાલ જોયો છે ને, છઠ્ઠામાં લખેલું એક્સ ને વાય ફાઇન્ડ કરવાનું, અને આ પેરેલેલોગ્રામ એવું લખેલું છે. પેરેલેલોગ્રામમાં જોઈ લો ને, આ પોઈન્ટ મેં લાઈનમાં જ લખ્યા છે ને, ABCD આવી રીતે લખ્યું છે મેં, તો આ બરાબર છે. તમે પોઈન્ટ ચેક કરી દો. એટલે નૈતિક બરાબર છે. જો આયરવા મેં એ આ બાજુ લખ્યું છે, બી આ બાજુ લખ્યો, પછી પોઈન્ટ આયરવા લખવા પડે કે આ લખે તો ચાલે? તમારે લાઈનમાં ટેકન ઇન ઓર્ડર એવું લખેલું છે આમાં. જો ટેકન ઇન ઓર્ડર એટલે તમારે લાઈનમાં જ લેવાના. તમે એક પોઈન્ટ આઈ લે આયરવા તો એમ જોઈન થાય, પછી તમારે આ બાજુનો જ પોઈન્ટ લેવા પડે હે ને. જો તમે આયરવા પોઈન્ટ નહીં લેવો અને આ સાઈડનો પોઈન્ટ લઈ લેવો તો શું બને ખબર? આવું પેરેલેલોગ્રામ નહીં બને. એટલે આ પોઈન્ટ પછી આ પોઈન્ટ પછી આ જ તમારે આવી રીતના લાઈનમાં જ જોડવા પડે. એ તો ગમે તેમ જોડી મૂકે ને તો કઈ આવું ગમે તેવું બની જાય. પાછું જોઈન કરે તો એમ પણ પેરેલેલોગ્રામ નહીં બને, બીજું જ કંઈ બને. એટલે જે ઓર્ડરમાં લેવાના છે એ ઓર્ડરમાં જ લઈ લો. પહેલો પોઈન્ટ આયરવા, બીજો આયરવા, ત્રીજો આયરવા અને ચોથો આયરવા. હવે શું કરવાનું? એક્સ ને વાય ફાઇન્ડ કરવાનું ને. એક્સ અહીંયા છે ને, કાં ગયો એક્સ આયરો અને વાય આયરો. આમાં છે એક વસ્તુ આયરવા છે, આનો ડાયાગોનલ આયરવા અને આનો ડાયાગોનલ આયરવા. તમને ડાયાગોનલ પરથી શું ખબર પડે? ડાયાગોનલ બાયસેક્ટ થઈ. આવું તમને 7th આવે, 8th આવે, 9th આવે. બાયસેક્ટ થાય એટલે એરિયા લેન્થ બંને ડાયાગોનલ ઇક્વલ છે. પહેલાં તો ઇક્વલ છે કે નલ્લા મોટા છે? નલ્લા મોટા છે. આયરવા ડાયાગોનલ બહુ લાંબો છે, પણ તો બી આ પાર્ટ ને આ પાર્ટ તો ઇક્વલ છે ને. એનો મતલબ ડાયાગોનલ આયરવા A થી C સુધીમાં આ બંને પાર્ટ ઇક્વલ, એટલે આયરવા એનું મિડ પોઈન્ટ આવશે. AC નું મિડ પોઈન્ટ આયરવા છે અને આનું મિડ પોઈન્ટ શું આવે? B થી D સુધીનું. આ બંને પાર્ટ હોય ઇક્વલ એટલે એનું મિડ પોઈન્ટ હોય આયરવા જ. તો બંનેનું મિડ પોઈન્ટ સેમ છે. બંનેનું મિડ પોઈન્ટ સેમ એટલે પહેલાં મેં લખી લેમ. હું લખું? આ પેરેલેલોગ્રામના ABCD લખેલું છે આમાં કે મેં લખું? ABCD લખ્યું નહીં મળે એટલે પહેલાં થોડુંક મેં સ્ટેટમેન્ટ જેવું લખી લેમ. ઇન પેરેલેલોગ્રામ ABCD diagonal AC and BD bisect each other. આ સેન્ટેન્સ તમે કોઈ દિવસ સાંભળેલું કે નહીં સાંભળેલું? સાંભળે તો ખબર તો હે ને. તો આયરવા તમારે લખવા પડે બાયસેક્ટ ઇચ અધર. પછી આપણે લખવું કે AC નું મિડ પોઈન્ટ આયરવા, એટલે મેં અહીંયા લખી દઉં મિડ પોઈન્ટ ઓફ AC ઇઝ ઇક્વલ ટુ આનું મિડ પોઈન્ટ હોય સેમ જ આવે ને, એટલે ઇઝ ઇક્વલ ટુ મિડ પોઈન્ટ ઓફ BD. અને AC નું મિડ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ BD નું મિડ પોઈન્ટ, કેમ કે બંને ઇક્વલ છે. હવે ફોર્મ્યુલા શું આવે? ફોર્મ્યુલા મેં લખું અહીંયા લખી મૂકું મેં, કેમ કે એક બી વાર ઉપર ફોર્મ્યુલા લખ્યું નહીં મળે, નીચે હું નહીં લખાતા, પછી ફોર્મ્યુલા લખવાના કા, એટલે મેં અહીંયા લખી મૂકું. કાં તો સાઈડ પર લખી મૂકે તો બી કંઈ નહીં. સાઈડ પર લખું મેં અહીંયા, મેં લખી દઉં મિડ પોઈન્ટ ફોર્મ્યુલા x1 + x2/2 ને y1 + y2/2. જો અહીંયા મેં કેમ ફોર્મ્યુલા લખ્યા કરું ખબર? કેમ કે આ બાજુ હો લખવાનું, આ બાજુ હો લખવાનું, એટલે તમે સાઈડ પર લખો તો બી કંઈ નહીં, કાં તો અહીંયા જ લખો તો બી કંઈ નહીં. અહીંયા x1 ને x2 કયા રાખવું? AC માં AC સારું છે ને, આપણે આયરવા રાખવું. આ x1 y1 અને આ x2 y2. તો x1 + x2 કરે તો શું આવે? આયરવા 1 + x, એટલે આવી રીતના આવશે 1 + x/2. પછી આયરવા y1 આયરવા છે અને y2 આયરવા છે, તો આયરવા 2 જ છે ને, અને આ 6, તો 2 + 6/2 બરાબર છે આયરવા.
પછી બીડી હારું લખે તો શું લખવાનું? x1 y1 આયરવા રાખવું ત્યારે અને x2 y2 આયરવા. તો x1 પ્લસ x2 એટલે 4 પ્લસ કેટલા છે અહીંયા? 4 પ્લસ 3 એટલે 4 પ્લસ 3/2 અને બીજું y પ્લસ 5/2. તો આવું છે. હવે શું કરું? 2 પ્લસ 6 લખી દેવા મેં 8, 4 પ્લસ 3 7 લખી દેવા, બાકીનું સેમ જ રાખું મેં. તો આ સેમ જ લખવાનું છે, આયરવા 8/2, આ 7/2 અને આ તો સેમ જ. પ્રીત હવે શું કરવાનું, કેવી રીતના ખબર પડે? x ને y ફાઇન્ડ કરવાનું છે આપણે. તો આયરવા x અહીંયા છે ને, એટલે આપણે દર વખતે કરીએ એવું જ કરવાનું છે. આયરવા x કોઓર્ડિનેટ અને આયરવા x કોઓર્ડિનેટ બંનેને ઇક્વેટ કરવાનું. એટલે આયરવા અને આયરવા, આના ઇક્વલ ટુ આયરવા લખું તો 1 પ્લસ x/2 આયરવા લખ્યું ઇઝ ઇક્વલ ટુ આ 7/2. તો 2 ને 2 કટ કરી નાખવાનું. એ જ તમે ક્રોસ મલ્ટીપ્લાય કરીને ખોટું કામ નહીં વધારતા. આ 2 અહીંયા જ કટ, તો 1 પ્લસ x ઇક્વલ ટુ 7 આવે ને. નૈતિક x ની વેલ્યુ શું આવશે આના પછી? 7 minus 1. 7 minus 1 એટલે ડાયરેક્ટ મેં લખી દઉં 6. મેં 7 minus 1 કેમ નહીં લખું ખબર? અમુક વાર છે ને, અમુક 7 minus 1 લખવાના બદલે 1 minus 7 લખી મૂકે. 1 minus 7 લખ્યું તો ભૂલ આવશે, તો ડાયરેક્ટ જ મેં 7 minus 1 6 લખી મૂકું. અને એમ બી ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આવશે ને આપણને, એટલે સારું પડે. તો આયરવા થયું. હવે આ બાજુ શું કરવાનું પ્રીત? x ફાઇન કર્યું છે, આ બાજુ આપણે y ફાઇન કરવું. કેવી રીતે? 8/2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આના ઇક્વલ ટુ y પ્લસ 5/2. આ 2 ને 2 કટ કરી નાખવાના, તો 8 ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 5. અને y ની વેલ્યુ કેટલી આવશે? y મેં આ બાજુ જ લખું, જ્યાં છે ત્યાં જ. y ની વેલ્યુ શું આવશે? નૈતિક 3. 8 minus 5 કરે તો 3 આવશે. તો બસ આન્સર આવી ગયા છે. y ઇઝ ઇક્વલ ટુ 3 આવ્યું છે, x ઇક્વલ ટુ 6 આવ્યું છે. લખી લો ને યાર.